નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। 2027નું આ સેમિફાઇનલ છે। ઘણા બધા જે ઉમેદવાર એવા છે કે જે આ વખતે જીતશે એ પછી કેવા કામ કરશે એમના ઉપર આધાર છે કે 2027ની અંદર ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, સુરતની અંદર કેટલો વિકાસ કરશે અને પછી એમનું પીઠબળ કેટલું મજબૂત થશે। વોર્ડ નંબર 3માં અમે આવ્યા છીએ। પ્રચાર પ્રસાર અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ચાલી રહ્યો છે। મારી સાથે અત્યારે અલ્પેશ કથિરિયા જોડાયેલા છે। એમની સાથે સીધી વાતચીત કરવી છે। અલ્પેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે। અલ્પેશભાઈ, વોર્ડ નંબર 3ની અંદર આમ તો આમ આદમી પાર્ટીનો ગઢ પાટીદાર ગઢ છે। બરાબર મહેનત આ વખતે તમારે ડબલ કરવી પડશે પાટીદારોને રીઝવવા માટે। બીજી બાજુ કે આમ આદમી પાર્ટીનો ગઢ છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં ભલે પહેલાના જે ઉમેદવારો જીત્યા પછી જોડાઈ ગયા હોય, પરંતુ હવે લોકો કામ ઈચ્છી રહ્યા છે। જો લોકશાહીનો પર્વ છે એટલે સ્વાભાવિક છે કે ચૂંટણીઓમાં મતદાતાઓ પોતે નક્કી કરતા હોય છે કે કયા પક્ષને કયા લોકોને મહત્ત્વ આપીને જીતાવવું। આજે આપણે બેઠા છીએ વોર્ડ નંબર 3નો વિસ્તાર છે અને વોર્ડ નંબર 3ની અંદર 1,37,000 મતદાતાઓ છે ને 144 જેટલા બૂથ છે અને આખા ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો વોર્ડ છે। સુરત શહેર અને સાથોસાથ જે સુરતના ગામડાઓ પેલા એ મળી એટલે ભૌગોલિક પરિસ્થિતિએ શહેર અને નવા ગામડાઓનો ભેગો મળીને આ વોર્ડની એક સંરચના થઈ છે। આ વિસ્તારની અંદર છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી સુરત શહેરની અંદર શાસનમાં છે। આ વિસ્તારના કોર્પોરેટરો 10 વર્ષથી અંદર વિપક્ષના હતા, કોંગ્રેસના હતા, આમ આદમી પાર્ટીના મિત્રો હતા, પણ જે રીતે વિસ્તારનું ડેવલપિંગ થવું જોઈએ એમાં કંઈક ને કંઈક અંશે કચાશ થઈ છે। જે પ્રકારે કોર્પોરેટરની સૂઝના બૂઝના અને પ્લાનિંગ સાથેનું રચનાત્મક કાર્ય જે થવાનું હોય એ નથી થયું, છતાં પણ સત્તા પક્ષે કંઈક ને કંઈક કામગીરી આ વોર્ડમાં નિભાવી છે। આજે આપણે જે વોર્ડમાં બેઠા છીએ ત્યાં 10થી વધારે સરકારી સ્કૂલો છે, 8,000થી વધારે બાળકો ભણે છે। સરકારી સ્કૂલોની અંદર વેઇટિંગો છે, CHC સેન્ટરો, PHC સેન્ટરો, પ્રાણી સંગ્રહાલય, લાઇબ્રેરી, હોસ્પિટલો, 50 બેડની હોસ્પિટલ સહિતની સુવિધાઓ આ વિસ્તારે અનુભવી છે। આજે આઇકોનિક રોડ હોય, આઇકોનિક પ્રોજેક્ટ હોય, ઇવન બુલેટ પણ આ વિસ્તારના એક એરિયામાંથી પસાર થાય છે, મેટ્રો ટ્રેન પણ આ વિસ્તારમાંથી પસાર થાય છે। તો ઘણું બધું ડેવલપિંગ વોર્ડ નંબર 3ના રહીશોએ અને સૌ પ્રજાજનોએ જોયું છે। એટલે પ્રજાજનો વિકાસની વાતો સાંભળશે, કોઈના ખોટા બણગા ફૂંકવાથી કે ખોટા આશ્વાસનો લોકો એટલે નહીં સાંભળે કે લોકો પણને ખબર છે કે સત્તા ભારતીય જનતા પાર્ટીની બેસવાની છે ને બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બેસે છે। તો માત્ર 2-5 લોકોને વિપક્ષની તક આપી અને પોતાના જ વિસ્તારનો વિકાસ પાછળ રહી જાય એવું કોઈ લોકો ચાહતા ન હોય। એટલે આ વખતે લોકોએ મન બનાવી લીધું છે કે આ વખતે વિકાસવાળી કરવાની છે અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર ચારેય ઉમેદવારોને મત આપવાના છે અને સાથોસાથ સમગ્ર સુરત શહેરની અંદર 120 સીટો પર કેસરીઓ લહેરાય એ માટે સૌ લોકો કામે લાગી ગયા છે અને પ્રજા એને આશીર્વાદ આપી રહી છે। 2021માં પણ તમે કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રચાર કરતા હતા, 2026માં પણ કરો છો। ફરક એટલો છે કે આમ આદમી પાર્ટી વતી તમે ત્યારે કરતા હતા, ત્યારે ભાજપ વતી કરો છો। બંનેમાં પડકાર લોકોની સામે તમે જાઓ છો, મુદ્દા તમારે મૂકવાના હોય છે કે કેવા વિકાસના કામ કરીશું, ફરક કેટલો દેખાય છે? તો 2021ના ઇલેક્શનની અંદર અમે પરોક્ષ રીતે આમ આદમી પાર્ટીને સહકાર આપ્યો હતો। ત્યારે અમે કોઈ પક્ષમાં નહોતા કે કોઈ પ્રચાર નહોતા કરતા, કોઈ સભા સરઘસ રેલી અમે નહોતું કર્યું। જ્યારે હાલ 2026નું ઇલેક્શન છે તો અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ, સત્તાવાર રીતે દરેક લોકોને મળીએ છીએ, પ્રચાર કરીએ છીએ, પ્રસાર કરીએ છીએ, રેલી, સભા સરઘસ કે દરેક ચૂંટણીની અંદર દરેક પક્ષો કરતા હોય છે। પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે વોર્ડ નંબર 3ના કાર્યકર્તાથી માંડીને ઉમેદવારો પોતાની વાતો શું કામ કર્યા છે એ લઈને જઈ રહ્યા છે। માત્ર વિપક્ષને ખોટું બતાવવું એવું લોકો નથી કરતા અને એમ લોકોને તમે એવું ખોટું કહો છો તો લોકો પણ નહીં માને। એટલે વોર્ડ નંબર 3માં શું કામો થયા છે એની આખી યાદી સાથે જઈએ છીએ। અત્યારે શું કામો ઓનગોઈંગ જે પ્રોજેક્ટ છે એની પણ માહિતી લઈને જઈ રહ્યા છીએ અને ભવિષ્યમાં સુરત શહેરને મળવા માટે ભારતીય જનતા પાર્ટીનું શું વિઝન છે, શું સંકલ્પ છે એ પણ લોકો સમક્ષ જઈ રહ્યા છીએ। એટલે લોકો માની રહ્યા છે કે નહીં, ખરેખર ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે તો આ વિસ્તારને ખૂબ ફાયદો થશે। ફાયદો થશે। સવાલ એ પણ છે કે ક્યાંક તમને પ્રચારમાં ઉતાર્યા છે, ટિકિટ તમને આપવાની વાત હતી પરંતુ તમારી પત્નીને ટિકિટ મળી છે, બરાબર? પ્રચારમાં તમને ધાર્મિક માલવ્યાને મૂકી દીધા છે, હવે તમે પ્રચાર કરી રહ્યા છો, તમે ક્યાંક આ રસ્તો 2027 સુધી જોઈ રહ્યા છો? જો સ્વાભાવિક છે કે રાજનીતિની અંદર દરેક લોકો આશા અપેક્ષા સાથે આવતા હોય છે અને હું દરેક જગ્યાએ સ્વીકારું છું, મંચ પર, જાહેરમાં, મીડિયામાં આશા અપેક્ષા દરેક લોકોને હોય છે, પણ એ સમયાંતરે પાર્ટી એના ઉપર વિષય પર ચર્ચા કરશે। અત્યારે વાત છે કોર્પોરેશનની અને કોર્પોરેશનમાં અમારું લક્ષ્ય છે મિશન 120 કે જે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાનું મિશન છે।
એ માટે અમે મહેનત કરી રહ્યા છીએ, દરેક વોર્ડોમાં જઈ રહ્યા છીએ, જે કોઈ પણ ઉમેદવારો છે એને સહકાર આપી રહ્યા છે, જ્યાં પણ અમારી જરૂર જણાય ત્યાં એક પૂરકતા તરીકે અમે કામ કરી રહ્યા છીએ. અને ટિકિટની બાબતની અંદર પાર્ટી ઘણું બધું વિચારીને નક્કી કરતી હોય છે. જે પણ દાવેદારી કે સેન્સની પ્રક્રિયા હતી, હું તો સુરતમાં પણ નહોતો એટલે મેં દાવેદારી કરી જ નથી. મારા ધર્મપત્નીની દાવેદારી હતી ને એને જ પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે. અને આ વખતે પાર્ટીએ જેને કોઈ પણ મેન્ડેટ આપ્યું છે દરેક ઉમેદવારને શોધીને કાર્યકર્તાના ગહન અભ્યાસની સાથે અને પ્રદેશની આખી ટીમે ખૂબ મહેનત ને કસરત કરીને ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂક્યો છે. અને પ્રજાની વચ્ચે એવા ઉમેદવારોને મોકલા છે કે આજે પ્રજા એને વિજય તિલક સાથે કુમકુમ પુષ્પથી એને વધાવી રહી છે. અને આજે વોર્ડના પણ જે એક કહી શકાય કે કાર્યકર્તાની ફોજ હોય એ પણ ઉમેદવારોની જ્યારે ઘોષણા થઈ ત્યારે ખૂબ મજબૂતાઈથી કામે લાગી ગયા છે. છેલ્લા 10-15 દિવસની અંદર સતત લોકો વચ્ચે જઈ રહ્યા છે અને જે પ્રકારનો માહોલ બન્યો છે એ જોતા સમગ્ર પાર્ટીનો જે સંકલ્પ હતો એ સંકલ્પ સિદ્ધતા તરફ જઈ રહ્યો એવો સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેજા હેઠળ કેસરીઓ લહેરાશે અને આ વોર્ડમાં પણ 4 ઉમેદવારો કમળરૂપી ચૂંટી અને અમે તાપી ભવનમાં મોકલીશું. તમે લોકોની વચ્ચે જાઓ છો, પ્રચાર પ્રસાર કરો છો, લોકો શું કહે છે કે 10 વર્ષથી અહીંયા વિપક્ષ બેઠું હતું, એમણે કામ નથી કર્યા, તો હવે એમને કેવો વિકાસ જોઈએ છે? જો એક નગરની રચના એટલે કે નળ, ગટર, રોડ અને રસ્તા, આનાથી એક નગરની રચના થયેલી, પણ સમયાંતરે બધી સુવિધાઓ લોકોને જોઈએ છે. જેમ જેમ સમય વધતો ગયો એમ માત્ર નળ, ગટર, રોડ, રસ્તા પૂરતું નહીં, આજે સ્ટ્રીટ લાઇટ હોય, વાંચનાલય હોય, ફાયર સ્ટેશન હોય, સારા ગાર્ડન હોય, સારા આઇકોનિક પ્રોજેક્ટ હોય, સિટી બસની સુવિધા હોય, મેટ્રો ટ્રેનની સુવિધા હોય, સારા ફ્રૂટ માર્કેટ હોય, સારી વેજીટેબલ માર્કેટ હોય, તો એવી અગણિત સંખ્યાઓ છે, અગણિત એવા સેવાના કામો છે કે જે આજે કોર્પોરેશનની અંદર ભાથામાં ઉમેરાયા છે. અને લોકો દરેક વોર્ડમાં આશા રાખી રહ્યા છે કે અમારા વિસ્તારમાં સારો સ્વિમિંગ પુલ બને, સારું ગાર્ડન બને, સારી શાળા બને, સારા આરોગ્યના ધામ બને. તો આજે જેટલું શક્ય છે એટલું ભારતીય જનતા પાર્ટીએ વર્ષોમાં આપ્યું છે. અને હજી પણ જે સરકારશ્રીની જે જગ્યાઓ ખાલી છે એની અંદર હજી પણ નવા પ્રોજેક્ટ સાથે આ વિસ્તારને નવી તકો મળે, વિકાસથી વધારે હજી આગળ વિકાસ સુધી પહોંચે અને હજી નવી સુવિધાઓમાં ઉમેરાય અને લોકો એનો લાભ મળે, એ માટેનો અમારો પ્રયાસ છે. એક સમાજનો નેતા છે, એક રાજનેતા બને ત્યારે સ્વાભાવિક છે કે સમાજને તો એમની પાસે આશા અપેક્ષા હોય, તો નેતાને પણ હોવી જોઈએ ને? જો સામાજિક વ્યક્તિ તરીકે કોઈ પણ માણસ જ્યારે રાજકીય પદાર્પણો કરતા હોય છે ત્યારે એક પ્રશ્ન લોકોને થતો હોય છે કે ભાઈ સમાજમાંથી રાજકારણમાં આવ્યા છે, પણ આ બધું અનાયાસે ને અકસ્માતે બનતું હોય છે. આ અલ્પેશ જ્યારે 21 વર્ષનો હતો આંદોલનમાં, ત્યારે કોઈ આવી સૂઝબૂઝના કે કઈ પાર્ટી છે શું છે એવી કોઈ માહિતીઓ પણ ના હોય. જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ અકસ્માતની પરિસ્થિતિઓને સમજી અને બધા નિર્ણયો અમે લીધા છે. કોઈ પણ નિર્ણય એવા નથી કે અમે સમાજ હિતના નુકસાનને લઈને લીધા હોય. દરેક વખતે સમાજ હિતને અગ્રેસર રાખ્યું છે અને આવનારા દિવસોમાં પણ સમાજ હિતને પ્રાધાન્ય આપી જે કોઈ પણ કાર્ય કરશું એમાં હંમેશા સમાજને ગર્વ થાય એવું કાર્ય કરશું. આજ દિન સુધીમાં ક્યારેય સમાજનું ઓછું આંક્યું નથી ને ઓછું આંકશું નહીં. સમાજ અમારા માટે ત્યારે પણ સર્વોપરી હતો, આજે પણ છે અને આવનારા દિવસોમાં પણ સમાજ સર્વોપરી રહેશે. અમુક જગ્યાએ જોયું છે કે જ્યારે કોઈ પણ મહિલા ઉમેદવાર છે જીતીને કોઈ એમને સ્થાન આપવામાં આવે છે, કામગીરી એમના પતિ કરતા હોય છે. અહીંયા કાવ્યા કથિરિયા કામ કરશે કે પછી અલ્પેશ કથિરિયા કામ કરશે વિસ્તારમાં? જો કાવ્યા કથિરિયા છે પોતે ગ્રેજ્યુએટ છે, કનકપુર કંસાડ નગરપાલિકાની કોર્પોરેટર પણ રહી ચૂકી છે. જેવી રીતે મહાનગરમાં મેયર, ડેપ્યુટી મેયર આવે એવી રીતે નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ આવતા હોય છે. તો એ ઉપપ્રમુખની પણ એક ટર્મ 2.5 વર્ષ એણે કામગીરી નિભાવી છે. એટલે વહીવટી કુશળતા એનામાં છે, લોકો સાથે મળવાની શું વાતો છે પણ એનામાં છે, કયા વિસ્તારમાં કેવા કામ કરવા જોઈએ એ માટે વહીવટી રીતે ઉપપ્રમુખ હોવાના નાતે એણે ઘણી બધા સાહસો પણ કર્યા છે અને 5 વર્ષ સુધી કોર્પોરેશન તરીકેની કોર્પોરેટરની ભૂમિકા પણ ભજવી છે. એટલે એમાં કોઈ મારી એની જરૂર નથી, કેમ કે જ્યારે હું એના જીવનમાં નહોતો ત્યારે પણ એ કોર્પોરેટર હતી અને આજે હું એના જીવનમાં છું તો કંઈક ને કંઈક એને મદદરૂપ થશું, મજબૂત બનશે અને હર હંમેશને માટે કાવ્યા કથિરિયા જ કોર્પોરેટર રહેશે અને એ જ પ્રજા વચ્ચે જઈને પ્રજાના કામો કરશે. બિલકુલ અલ્પેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અલ્પેશ કથિરિયાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.